खुणिया देव वेलकम आपका आप घर के पास कमेंट કરી હતી છોકરી લઈ આવો તો એ કે મમ્મીને કામ ઓછું કરવું પડે એમ કીધું બહાર ગયા હતા અને લેટ આવ્યા એટલે હવે બધાને હે એવરીવન આઈ હોપ યુ ડુઇંગ વેલ જય શ્રી કૃષ્ણ એન્ડ જય શ્રી રામ આજે કેમ નવરા બધા છો કે મારે લેટ થઈ ગયું હું મોટો છું આજે મોટું છું હું કરે મોટો છું ખબર છે છે ને આજે મેં સ્ટીમ લીધું બોડીનું આખું થોડુંક હું ધોળો લાગુ છું જો તો મમ્મી ધોળો લાગુ છું કેને ઓલું શું કહેવાય નાહ લીધો નાહ થાય મમ્મી થાય સાચું થઈ જાય તો ચલો આજે શું છે બટેકા પૌવા બનાવ્યા તો ચલો બટેકા પૌવા ખાવા રાડો ન નાખો મમ્મી ઓકે મમ્મી સંસ્કારી છોકરો શું કરે છે મમ્મી કાલે રવિવાર છે આ સાંજે શું બનાવવાનું છે હે खुणिया देव वेलकम आपका आप घर के सॉरी બોબડાઈ ગયો હું એમ કહું છું કે આપ માંગો કે આના ઘરમાં તમારું સ્વાગત છે આવી જાઓ આવો વેલકમ ઘરમાં નહીં મારા ઘરમાં આવો વેલકમ માંગુ કે ઘરનો દિવસ ક્યાં ગયા હતા સવારમાં અત્યારે મજૂર લેવા મેળા કેટલા બિહારી મોકલી દીધા હે 4 તાજોલ પણ જીજુ મળવા લાવવાનું છો ફોન કરજો તો તમારે સેવા નહીં કરો તો ફોન કરજો એને હા ભૂલા વગરના એનો ફોન આવ્યો તો બરોબર તો ત્યાં ક્યાં જાશો ઓકે હા કબૂતરની ચરક ને બહાર તડકો કેટલો મસ્ત જોરદાર વાતાવરણ લાગે ને બાકી ચીપટા આડા આવે નકરા ચીપટા શિફ્ટ હોય તારે આલા શિફ્ટ વગર ને કપડા સુકવવા કેમ હું તો સે એમ એ જ કહેવા માંગુ છું કે આને બહુ પરસેવો નથી વેડ્યો નોર્મલ જ છે ખાલી તો છે ને શેમ્પુ વોશ કરીને ટીંગાડી દે એટલે ઇટ્સ ઓકે 1 કલાક સેવ હોય તો કપડા ધોઈ દેવાના એટલે મૂકવાના નહીં કપડા કોઈ દી તો કરો મહેનત બીજું તો હું તને હારા હાટું કહું છું દે મારી માં મને ના કેટલો પવન આવે છે ગરમી તોય થાય બટેકા પૌવા પનીર બધું નાખી દીધું કે રાખવું હજી બધું નાખી દીધું ને પનીર એ કે રાખવાનું નથી પનીર ને ખાવાનું જ છે કોણે મંગાવ્યું પનીર ક્યારે તમે ખાઈ લીધું કોકે કોમેન્ટ કરી હતી છોકરી લઈ આવો તો એ કે મમ્મીને કામ ઓછું કરવું પડે એમ કીધું હે બાય હું કઈ બાય લાવવાની વસ્તુ ભાઈ છોકરી લાવવાની છે બાય થોડી લાવવાની ખાતા શું વાર લાગે કઈ બ્રેકફાસ્ટ કરવામાં વાર લાગે કઈ વાત લાગે ને કાંઈ જ નો વાર લાગે કેમ નો વાર લાગે અમાર વાર લાગે મારે છે ને તમારું જેટલો મોઢું છે ને એનું 3 ગણું મોઢું છે મારે એટલે મારે જલ્દી મતલબ અંદર વહી જાય સમજ્યા તમે એટલે થોડુંક લેટેસ્ટ ટેકનોલોજીનું મારું થોડુંક મોટું છે સમજી તું એટલે થોડુંક આમ મોઢું આમ થોડુંક મોટું છે મારું એટલે હું છે જલ્દી ખાવાનું વધારે હોય જાય અને આ ઘરે ચા પીવા આવ્યા છે ને હે યુ વોન્ટ સમ ટી નહોતા તો ઇંગ્લિશ તકરી રાખ હું એને થોડુંક શીખું છું પપ્પા ઇંગ્લિશ એવું થોડું મને પરફેક્ટલી આવડે જ છે મેં તને કીધું તો બહુ નહીં બનાવતી થોડુંક જ ખાવું હોય એટલા થાય પછી કામ પછી થોડુંક જ હોય ખાવાનું ચાલો હવે હું ટેક શાવર લઈ લઈએ ગાઈઝ હવે ગાઈઝ એ ગાઈઝ આજે કાંઈ થયું નહોતું પણ આજે મતલબ અમે કોઈ બ્લોગ શરૂ કરવાનું કારણ કે અમે બધા બહાર ગયા હતા અને લેટ આવ્યા એટલે હવે બધાને ઝોલા આવે છે
તો હવે એક જ વસ્તુ થાય એ ખબર જ છે શું, હોવાનું. એટલે હવે કાલે શાંતિથી મસ્ત મજાના મળીએ. કાલે સન્ડે છે પણ કાલે મે બી શોપ શરૂ જ છે, આઈ ડોન્ટ નો. પણ હા સોરી, મને જ ખબર છે ને, હું ઓનર છું યાર. હા, કાલે શોપ શરૂ છે તો હવે બી થોડુંક વહેલા મતલબ જવું તો પડશે જ આપણે. તો હોઈ જાઓ, આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ગુડ નાઇટ, હુઈ જા. હા.